સ્વાધ્યાય 11.4 એમાં આપણે દાખલા નંબર 1 માં ગયા વિડિયોમાં a b અને c એમ કુલ 3 દાખલાની અભિવ્યક્તિ જોઈ હતી કે જે આપણે વિધાન આપેલા હતા વ્યવહારિક દાખલાઓ એના ઉપરથી આપણે અભિવ્યક્તિ તૈયાર કરી હતી. હવે સ્વાધ્યાય 11.4 એનો દાખલા 1 નો ચોથો એટલે કે d. તો હવે તમે પાઠ્યપુસ્તકમાં જોશો તો એમાં થોડી ભૂલ આપેલી છે. અહીંયા જો હું રકમ વાંચું છું તો ભૂલ સુધારી નાખી. મીના બીના અને લીના પગથિયા ચડી ટેકરીની ટોચ તરફ ચડી રહ્યા છે. એટલે કે આ ત્રણ ટેકરીઓ છે મીના બીના અને લીના ઈ પગથિયા ચડી કોના પગથિયા ચડે છે? ટેકરીના. અને કઈ રીતે? ટોચ તરફ એટલે નીચેથી ઊંચાઈ તરફ જઈ રહ્યા છે એટલે ચડી રહ્યા છે. મીના s માં પગથિયા પર છે. અહીંયા s ની જગ્યાએ પાઠ્યપુસ્તકમાં 5 લખેલા છે. અહીંયા 5 ની જગ્યાએ s આપણે જે અંગ્રેજી શબ્દ છે s એ આપણે s વાપરવાનો. મીના s માં પગથિયા પર છે જ્યારે લીના તેનાથી 8 પગથિયા આગળ તથા લીના 7 પગથિયા પાછળ છે. મીના અને લીના ક્યાં હશે? તો આ એક અભિવ્યક્તિ થઈ કે એક આપણને માપ ચલ આપેલો છે s. આ મીનાનું આપણને ખબર છે કે s પગથિયા પર છે તો આપણને સરખામણી આપી છે કે બીના છે એ મીના કરતા 8 પગથિયા આગળ અને લીના કરતા 7 પગથિયા પાછળ છે. તો એનો મતલબ કે ક્યાં હશે આપણે સાંજ મેળવી શકીએ. આગળ જો ટેકરીના કુલ પગલા મીનાએ ભરેલા પગલાના 4 ગણા કરતા 10 ઓછા છે. તો મીનાએ જેટલા પગલા ભર્યા હશે એની કરતા 4 ગણા કરતા 10 ઓછા એ પણ આપણને મળી જાય. હવે તમને જો અહીંયા આગળ આપ્યું છે સીડીના કુલ પગથિયા. તો અહીંયા સીડીની જગ્યાએ ટેકરી આવશે. પાઠ્યપુસ્તકમાં સીડીની જગ્યાએ ટેકરીના કુલ પગથિયાની સંખ્યાને s ના પદોમાં વ્યક્ત કરો. એટલે આપણે અભિવ્યક્તિ તૈયાર કરવાની છે s ના પદોમાં. આ s ના પદોમાં ચોપડીમાં સાચું આપ્યું છે પણ આ જો s અહીંયા આપ્યું છે એટલે મને એનો મતલબ કે અહીંયા s જ આવે 5 આવે નહીં. કારણ કે આપણે અહીંયા મીનાની સરખામણીમાં આગળ પાછળ સંખ્યા દર્શાવી છે. તો હવે સૌથી પહેલા શું આપ્યું છે કે મીના s માં પગથિયા પર છે. ધારો કે કોઈ આ ટેકરી હશે તો આપણે અહીંયા સમજી મીના અત્યારે s માં પગથિયા ઉપર છે. તો આપણે અત્યારે આપણો જવાબ લખીએ કે મીના s એટલે અંગ્રેજી મૂળાક્ષર છે s માં પગથિયા પર છે. બરોબર. આ આપણને રકમમાં આપેલું છે. આ આપણે લખી. હવે અહીંથી આપણે શરૂ થાય છે. બીના છે કે તેનાથી 8 પગથિયા આગળ. કોનાથી આગળ? તો કે મીના કરતા. તો આપણે આ લખી નાખવાનું મીના કરતા 5 પગથિયા આગળ છે. 8 પગથિયા આગળ છે. બીના છે બીના કરતા 8 પગથિયા આગળ છે. એટલે કે બીના કયા પગથિયા ઉપર હશે? તો બીના s 8 માં પગથિયા ઉપર હોવી જોઈએ. બરોબર છે. આ સાદી અભિવ્યક્તિ થઈ ગઈ આપણી. તો આ આપણને બીનાનું મળી ગયું કે બીના ક્યાં હશે? s 8 માં પગથિયા ઉપર હશે. આગળ એટલે વત્તા દર્શાવે, પાછળ એટલે માઈનસ. આ આપણે અગાઉ પણ કીધેલું. હવે મીના આવી ગઈ, બીના આવી ગઈ. હવે કોણ બાકી? લીના. તો હવે અહીંયા જો બીના તેનાથી 8 પગથિયા આગળ તથા લીના 7 પગથિયા પાછળ છે. આ લીના કોનાથી? તો કે લીના બીના કરતા 7 પગથિયા પાછળ છે. 7 પગથિયા પાછળ છે. પાછળનો મતલબ કે લીના ક્યાં હશે? તો મીના કરતા મીના s માં પગથિયા છે. તો આ s પગથિયા કરતા 7 પગથિયા પાછળ છે. એટલે કે s 7 માં પગથિયા ઉપર હશે. એટલે આપણને આ બીનાનું કયા પગથિયા ઉપર છે? લીના કયા પગથિયા ઉપર છે? અને મીના s માં પગથિયા ઉપર. બીના તો કે s 8 માં પગથિયા ઉપર. તો આના ઉપરથી તમને વાક્ય બનાવવાનું કે ખબર પડવી જોઈએ. તો અહીંયા આપણે કહી શકીએ
આ બે આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે આગળનો પ્રશ્ન જો બીના અને લીના ક્યાં હશે તો એ આપણે જવાબ મેળવ્યા કે બીના s + 8મા પગથિયા ઉપર હશે અને લીના s - 7મા પગથિયા ઉપર હશે. તો આ બેનું આપણને મળી ગયું બીના અને લીના. હવે આગળ શું કહ્યું છે ટેકરીના કુલ પગલા મીનાએ ભરેલા પગલાના 4 ગણા કરતા 10 ઓછા છે. તો હવે આપણે ટેકરીના કુલ પગલા શોધવાના છે. કેટલા પગથિયા હશે? તો અહીંયા આપણે લખીએ ટેકરીના કુલ પગથિયા. તો શું છે ટેકરીના કુલ પગથિયા મીનાએ ભરેલા પગલાના 4 ગણા એટલે કે મીનાએ ભરેલ પગથિયા એના 4 ગણા એટલે ગુણ્યા 4 ગણા કરતા 10 ઓછા છે. ઓછા છે એટલે માઈનસ. તો અહીં જો મીનાએ ભરેલ પગથિયા કેટલા s એટલે કે s ગુણ્યા 4 - 10 એટલે આપણો જવાબ આવશે 4 s - 10. આ ટેકરીના શું મળ્યા આપણને કુલ પગથિયા મળ્યા. એટલે કે ટેકરીના કુલ પગથિયા s ના પદોમાં વ્યક્ત કરવાના હતા. એટલે આપણે કહી શકીએ કે ટેકરીના પગથિયા એ મીનાએ ચઢેલા પગથિયા અથવા મીનાએ ભરેલા પગથિયાના 4 ગણા કરતા 4 ગણાથી 10 ઓછા છે. તો અહીંયા આપણને છે 4 ગણા કરતા 10 ઓછા છે. એટલે આપણને વિધાનમાંથી અભિવ્યક્તિ બનાવતા આવડવું જોઈએ. અભિવ્યક્તિમાંથી વિધાન આવડવું જોઈએ. તમને ફક્ત આ વિધાન આપેલા હોય તો આપણને ખબર હોવી જોઈએ કે અહીંયા s તો કે મીનાની વાત થાય છે. s કે મીના s માં પગથિયા પર છે અથવા તો અહીંયા જો પગથિયા એટલે કે મીનાએ s જેટલા પગથિયા ચડી લીધા છે એમ પણ એનો મતલબ થાય. તો આપણને લીના બીનાના અને મીના ત્રણના કયા પગથિયા પર હશે એ પૂછ્યું અને છેલ્લે ટેકરીના કુલ પગથિયા. એટલે ટૂંકમાં આપણી પાસે એક ચલ હતો મીના પાસે s નામનો ચલ એના ઉપરથી આપણે જુદા જુદા અભિવ્યક્તિ રજૂ કરી. તો આ તો દાખલા નંબર 1 નો d. આગળ જોઈએ હવે તો એમાં આપેલું છે e. તો e જોઈ લઈએ. .4 એનો દાખલો 1 એનો ઈ. એક બસ 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક બસ 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દાસપુરથી વીસપુર જઈ રહી છે. દાસપુરથી વીસપુર જઈ રહી છે. બસે 5 કલાક ગતિ કર્યા પછી બસે 5 કલાક ગતિ કર્યા પછી વીસપુર અચ્છા આયા પણ મિસ્ટેક છે. આ વીસપુર છે કર્યા પછી વીસપુર 20 કિલોમીટર જેટલું દૂર છે. 20 કિલોમીટર જેટલું દૂર છે. તો દાસપુર અને વીસપુર વચ્ચેનું તો દાસપુર અને વીસપુર વચ્ચેનું અંતર વીસપુર વચ્ચેનું અંતર કેટલું થાય? કેટલું
આ સિવાય આપણે શું કીધું છે કે v નો ઉપયોગ કરી દર્શાવો, એટલે કે v નો ઉપયોગ કરી દર્શાવો. જોઈએ આપણે જો એક બસ 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દાસપુરથી બીસપુર જઈ રહી છે. તો આપણે આ લખવું પડે એક બસ 20 કિલોમીટર પ્રતિ કલાક એટલે કે 1 કલાકમાં 20 કિલોમીટર જેટલું અંતર કાપે છે. આનો મતલબ એમ થાય એક બસ 1 કલાકમાં 20 કિલોમીટર જેટલું અંતર કાપે છે. તો કલાકની ઝડપે પ્રતિ કલાકની ઝડપે દાસપુરથી બીસપુર, દાસપુરથી બીસપુર જઈ રહી છે. તો આનો મતલબ શું થયો કે 1 કલાકમાં કેટલું અંતર કાપશે? આપણે આ સીધ બરાબર કરી લખી 1 કલાકમાં કેટલું અંતર કાપશે? તો કે 20 કિલોમીટર જેટલું અંતર કાપશે. બરોબર છે. 1 કલાકમાં 20 કિલોમીટર જેટલું અંતર કોણ કાપશે? તો કે આ બસ. આગળ શું કીધું છે આપણે જો બસે 5 કલાક ગતિ કર્યા પછી, હવે બસ કેટલી ગતિ કરે છે? 5 કલાક. બસ 5 કલાક ગતિ કરે છે. તો હવે તમે જોઈ શકો છો કે 1 કલાક હોય, 1 કલાકમાં બસ 20 કિલોમીટર જેટલું અંતર કાપે છે. તો આ બસ 5 કલાક ગતિ કરે છે. તો 5 કલાકમાં કેટલું અંતર કાપશે? તો 1 કલાકમાં 20 કિલોમીટર, તો 5 કલાકમાં 20 કિલોમીટર અંતર કાપશે. સમજાય છે? 1 કલાકમાં 20 કિલોમીટર, બીજી કલાકમાં 20 કિલોમીટર, ત્રીજી કલાકમાં 20 કિલોમીટર, ચોથી કલાકમાં 20 કિલોમીટર. એટલે કે 5 કલાકમાં 5 20 જેટલું અંતર કાપશે બસ 5 કલાક દરમિયાન. હજી આપણે શું કીધું છે? 5 કલાક ગતિ કર્યા પછી બીસપુર 20 કિલોમીટર દૂર છે. એટલે કે આ 5 કલાક ગતિ કર્યા પછી હજી બીસપુર આ લખવું પડે 5 કલાક ગતિ કર્યા પછી 5 કલાક ગતિ કર્યા પછી શું છે? આ આપણું છે બીસપુર 20 કિલોમીટર જેટલું દૂર છે. તો દાસપુર અને બીસપુર વચ્ચેનું અંતર હવે આપણે મેળવી શકીએ કે દાસપુર અને બીસપુર વચ્ચેનું અંતર તો સૌથી પહેલા તો બસ કેટલી ગતિ કરે છે? તો કે બસ 5 કલાક જેટલી ગતિ કરે છે. તો 1 કલાકે 20 કિલોમીટર અંતર કાપે તો 5 કલાકમાં 20 કિલોમીટર અંતર કાપે આ બસ. હવે જો કે બસ હતી 5 કલાક ગતિ કર્યા પછી બીસપુર 20 કિલોમીટર હજી દૂર છે. બરોબર? એટલે હજી આટલા કિલોમીટર બસ ચાલી, હજી બીસપુર ક્યારે આવશે? અહીંયા તમે જોઈ શકો છો કે આ 5 કિલોમીટર 5 કલાક બસ ચાલી. તો અહીંયાથી અહીંયા સુધીનું અંતર અહીંયાથી અહીંયા સુધીનું અંતર કેટલું મળ્યું આપણને? તો કે 5 20 મળ્યું. હજી અહીંયા થોડું અંતર બાકી છે. આ કયું છે? તો કે આ છે બીસપુર, આ આપણું દાસપુર. એટલે કે 5 કલાક સુધી બસ ચાલી, હજી અહીંયા 20 કિલોમીટર અંતર બાકી રહે છે આગળ. એટલે કે હજી આ ઉમેરવું પડે તો આપણને આ કુલ અંતર મળશે. સમજાય છે? આ દાસપુરથી આપણે બીસપુર વચ્ચેનું કુલ અંતર મેળવવું હોય તો આપણે અત્યારે અહીંયા પહોંચ્યા છીએ. તો હજી આપણે કીધું છે કે હજી 20 કિલોમીટર બાકી છે. એટલે અહીંયાથી અહીંનું અંતર ઉમેરવું હોય તો આ અંતર એટલે કે આપણું 5 20 એમાં કેટલા ઉમેરવા પડે? 20 કિલોમીટર. તો 5 20 20. તો આ બે શહેરો વચ્ચેનું અંતર આપણને શું મળશે? 5 20 20
પાછળ આવશે કિલોમીટર. આ આપણો જવાબ. સાવ સરળ હતો પણ થોડું આપણને સ્વરૂપ જુદું આપેલું છે. પહેલા તો રકમ જોઈને અમુક વિદ્યાર્થીઓ મૂંઝાય છે, પણ સાવ એટલે સાવ સરળ છે. તમને આમાં ખબર પડવી જોઈએ, જો આપણે 10 એ 5 કલાક ગતિ કર્યા પછી તો 5 કલાકમાં તમને આનો ઉપયોગ કરતા આવડવું જોઈએ. તો આપણને પહેલા આપ્યું છે કે 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે, એટલે કે 1 કલાકમાં 20 કિલોમીટર જેટલું અંતર કાપે છે. આનું આપણને મૂલ્યાંકન કરતા આવડવું જોઈએ. જો રકમનું મૂલ્યાંકન સારી રીતે કરી દેશો તો તમારો જવાબ સાવ સરળ થઈ જશે. તો આ હતો આપણો દાખલા નંબર 1 નો ઈ, એટલે કે આપણો દાખલા નંબર 1 પૂરો. હવે આની પછી આપણે જોઈશું દાખલા નંબર 2. આગળનો દાખલો જોઈએ, સ્વાધ્યાય 11.4 દાખલા નંબર 2. તો આપણને રકમ આપેલી છે, નીચેના આપેલ વિધાનો કે જેમાં અભિવ્યક્તિઓનો ઉપયોગ કરેલ છે તેને સામાન્ય ભાષામાં ફેરવો. એટલે કે જેટલા પણ આ વિધાનો છે એમાં અભિવ્યક્તિનો ઉપયોગ થયેલ છે એને આપણે સામાન્ય ભાષામાં ફેરવવાનું. તો જો આનો એક જવાબ હું લખી છે, તમને ખ્યાલ આવી જશે શું કહેવા માંગે છે. આપણને આપેલું છે એ નોટબુકની કિંમત p રૂપિયા છે અને ચોપડીની કિંમત 3p રૂપિયા છે. તો આનું સામાન્ય ભાષામાં એટલે આપણે બોલચાલની ભાષામાં લખવું હોય તો લખી શકું, ચોપડીની કિંમત નોટબુકની કિંમત કરતા, અહીંયા p હતો, અહીંયા 3p છે, એટલે કે 3 ગણું. કે ચોપડીની કિંમત નોટબુકની કિંમત કરતા 3 ગણી વધારે છે. તો આ સામાન્ય ભાષામાં વાક્ય થઈ ગયું. જો નોટબુકની કિંમત p રૂપિયા છે અને ચોપડીની કિંમત 3p રૂપિયા છે, એટલે કે જો નોટબુકની કિંમત p બરાબર આપણે ધારો કે 10 લઈએ તો નોટબુકની કિંમત 10 રૂપિયા, તો ચોપડીની કિંમત 3 ગુણ્યા 10 એટલે કે 30 રૂપિયા. એટલે આપણે આ સામાન્ય બોલચાલની ભાષામાં કહી શકીએ કે ચોપડી છે એ નોટબુક કરતા મોંઘી છે, પણ કેટલી મોંઘી? તો ચોપડીની કિંમત નોટબુકની કિંમત કરતા 3 ગણી વધારે છે. આ આપણે સામાન્ય ભાષામાં જે વ્યવહારિક અભિવ્યક્તિ કરી એ છે સામાન્ય ભાષામાં. તો આપણે સામાન્ય ભાષામાં જ્યારે પણ આવા તમને દાખલા પૂછાય કે આ અભિવ્યક્તિને સામાન્ય ભાષામાં ફેરવો તો યાદ રાખવાનું, જે અહીંયા ચલનો ઉપયોગ થાય છે p અને 3p, એ આપણે જવાબમાં ક્યાંય ચલનો ઉપયોગ કરવાનો નથી. કોઈ પણ ચલ આપ્યો હોય p q a b x y z, એ આપણા જવાબમાં એટલે કે સામાન્ય ભાષામાં જ્યારે આપણે ફેરવતા હોઈએ ત્યારે આપણા જવાબમાં ક્યાંય ચલ આવવો જોઈએ નહીં. તો આપણે અહીંયા જો ચોપડીની કિંમત નોટબુકની કિંમત કરતા 3 ગણી વધારે છે, આમાં ક્યાંય ચલનો ઉપયોગ થયો નથી. આગળ જોઈએ બીજું. ટોમી ટેબલ પર 9 લખોટીઓ મૂકે છે, તેની પાસે 8 9 ને અહીંયા q છે, આ ચલ છે q અને અહીંયા છે 8q. ટોમી ટેબલ પર q લખોટીઓ મૂકે છે, q એટલે અમુક, આપણને ખબર નથી કેટલી મૂકે છે. ટોમી ટેબલ પર q લખોટીઓ મૂકે છે, તેની પાસે 8q લખોટીઓ પેટીમાં છે. એટલે કે એ q લખોટીઓ પેટીમાં મૂકી છે અને 8q એટલે કે 8 ગણી, તેની પાસે 8 ગણી લખોટીઓ પેટીમાં છે. તો આપણે એને કઈ રીતે લખી શકીએ? તો આપણે લખી શકીએ કે ટોમીએ જેટલી લખોટી ટેબલ પર મૂકી છે તેનાથી 8 ગણી લખોટી તેની પેટીમાં છે. બરોબર? ટોમીએ જેટલી લખોટીઓ ટેબલ પર મૂકી છે તેનાથી 8 ગણી લખોટીઓ, એટલે કે તેનાથી 8 ગણી વધારે લખોટીઓ તેની પેટીમાં છે. આ થઈ ગયું સામાન્ય. આગળ જોઈએ. અમારા વર્ગમાં n વિદ્યાર્થીઓ છે, n એટલે કોઈ ચલ. શાળામાં 20n વિદ્યાર્થીઓ છે. તો આને કઈ રીતે લખી શકાય કે જે અમારા વર્ગમાં જેટલા વિદ્યાર્થીઓ છે તેની કરતા 20 ગણા વિદ્યાર્થીઓ અમારી
શાળામાં છે, અથવા તો એમ લખી શકાય કે અમારી શાળામાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા અમારા વર્ગની સંખ્યા કરતાં 20 ગણી છે. બરોબર, અમારી શાળામાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા આ આટલું છે આપણું કુલ વિદ્યાર્થી, એટલે કે અમારી શાળાના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા અહીંયા જો n છે ને અહીંયા 20n છે, એટલે કે 20 ગણું, એટલે કે આપણો વર્ગ 10 નો હોય તો શાળાની સંખ્યા 200. બરોબર, એટલે કે અમારી શાળાના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા અમારા વર્ગની સંખ્યા કરતાં આપણે ચલનો ઉપયોગ નથી કરવાનો. અહીંયા n છે, અહીંયા 20n છે, એટલે કે 20 ગણી અમારી શાળાના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા અમારા વર્ગની સંખ્યા કરતાં 20 ગણી છે, અથવા તો 20 ગણી વધારે છે. આગળનું જોઈએ, જગ્ગુની ઉંમર z વર્ષ છે, તેના કાકા 4 ગુણ્યા z એટલે કે 4 ગુણ્યા z ઉંમરના છે, તેના કાકીની ઉંમર 4z - 3 વર્ષ છે. તો આપણે આને લખી શકીએ સૌથી પહેલા કે જગ્ગુના કાકાની ઉંમર જગ્ગુ કરતાં 4 ગણી છે. બરોબર, તો આપણે આને લખી શકીએ કે જગ્ગુના કાકાની ઉંમર જગ્ગુ કરતાં 4 ગણી વધારે છે, તથા તેના કાકીની ઉંમર, હવે જો આ જગ્ગુના કાકાની ઉંમર 4z, જગ્ગુની ઉંમર z વર્ષ, જગ્ગુના કાકાની ઉંમર 4z વર્ષ, એટલે કે જગ્ગુની 10 હોય તો એના કાકાની 10 ગુણ્યા 4 40 વર્ષ થાય, તો 4 ગણી થાય. તો હવે એના કાકીની ઉંમર જોવો તો 4z એટલે એના કાકા જેટલી ઉંમર થઈ, એટલે આપણે કહી શકીએ કે જગ્ગુના કાકીની ઉંમર એના કાકાની ઉંમર કરતાં અહીંયા માઈનસની નિશાની છે, એટલે 3 વર્ષ ઓછી છે. તો આપણે આ લખી શકીએ તથા તેના કાકીની ઉંમર તેના કાકા કરતાં 3 વર્ષ ઓછી છે. સમજાય છે? આ 4z શું હતું તો કે જગ્ગુના કાકાની ઉંમર 4z, તો જગ્ગુના કાકાની ઉંમર તો એના કાકીની ઉંમર 4z - 3, એટલે કે જગ્ગુના કાકીની ઉંમર તેના કાકાની ઉંમર કરતાં 3 વર્ષ ઓછી છે. સમજાય છે? જો જગ્ગુની ઉંમર 10 વર્ષ લ્યો તો આ z ની જગ્યાએ 10 મૂકો, એના કાકાની ઉંમર 40 વર્ષ આવશે, એના કાકીની ઉંમર 37 વર્ષ આવશે. ઈ આપેલું છે કે બિંદુઓની ગોઠવણીની આર છે અને દરેક હારમાં 5 બિંદુઓ છે, એટલે કે આવી રીતે 1 2 3 4 અને 5 આ 5 બિંદુ એક લાઈનમાં છે. હવે આપણને આર કીધું છે, ઊભી આર છે. બરોબર, તો આપણે અહીંયા શું કહી શકીએ કે ગોઠવણીની આર કરતાં બિંદુઓની સંખ્યા કેટલી છે? 5 બિંદુઓ છે, એટલે આવશે 5 ગણી છે. આપણે જે અગાઉ જોયેલું 11.2 અને 3 માં કે વિધાનમાંથી અભિવ્યક્તિ અને અભિવ્યક્તિમાંથી વિધાન, તો અહીંયા એવું જ છે. આપણને જે વિધાન આપેલા છે ઉપરના એ કેવા છે તો કે અભિવ્યક્તિ વાળા વિધાન આપેલા છે. એને આપણે સામાન્ય ભાષામાં આપણે જે બોલચાલની ભાષા હોય કે હું તારા કરતા આટલો મોટો છું, તારી કરતા મારી પાસે આટલી ચોકલેટ વધારે છે, તારા પપ્પા કરતા મારા પપ્પા આટલું વધારે કમાય છે, તો એ જે બોલચાલની ભાષા છે સામાન્ય ભાષા, એનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે. તો તમે આ કેટલા 1 2 3 4 અને 5 પ્રશ્નો અને એના જવાબ જોઈ શકો છો. તો આના ઉપરથી તમને બીજાના જવાબ આવડવા જોઈએ. હવે આપણે સ્વાધ્યાય 11.4 નો
છેલ્લો દાખલો જોઈએ, દાખલા નંબર 3. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો દાખલા નંબર 3 બહુ સરસ મજાના અને સાવ સરળ દાખલા આપેલા છે. રકમ તમને સમજાય જાય એટલે બધું સાવ સરળ લાગશે. સૌથી પહેલા રકમનું મૂલ્યાંકન કરતા આવડવું જોઈએ. તો જુઓ દાખલા નંબર 3 એમાં a b અને c એમાં જુદા જુદા 3 નાના નાના દાખલા આપેલા છે. સૌથી પહેલા એ જોઈએ, મુન્નુની ઉંમર x વર્ષ આપેલ છે, એટલે કે જે મુન્નુ નામનો છોકરો છે એની ઉંમર x વર્ષ આપેલ છે. x - 2 શું દર્શાવે છે? નાના ભાઈ વિશે અનુમાન કરો. તો તમે સ્વાભાવિક છે કે આપણી ઉંમર 20 વર્ષ હોય તો આપણો નાનો ભાઈ હોય એની ઉંમર કોઈ દી 20 અથવા 20 કરતા વધારે હોય નહીં. તો આજીને આપણે 20 કરતા નાનો હોય તો આજીને નાનો ભાઈ કહેવાય ને. તો 20 ઉપરથી મોટો હોય 25 વર્ષ તો એને નાનો ભાઈ કહેવાય નહીં. તો હવે અહીંયા વિચારો કે મુન્નુની ઉંમર x વર્ષ છે, બરોબર? હવે આ શું છે? x - 2 શું દર્શાવે? તો x માંથી 2 બાદ કરો તો એટલી ખબર હોય કે જો આ એમ દર્શાવે કે આ કોઈ વ્યક્તિ છે, બીજો વ્યક્તિ કે મુન્નુ કરતા 2 વર્ષ નાનો છે. તો હવે તમે વિચારો મુન્નુના પપ્પા એને કરતા 2 વર્ષ નાના હોય તો કે ના ન હોય. મુન્નુના મમ્મી એના કરતા નાના હોય ન હોય. મુન્નુના મોટા ભાઈ એના કરતા નાના હોય તો કે ન હોય. તો કે આ મુન્નુનો નાનો ભાઈ અથવા તો નાની બેન હોવી જોઈએ કે જે મુન્નુ કરતા 2 વર્ષ નાની છે. તો આપણે અહીં લખી શકીએ કે x - 2 એટલે કે આપણે અહીં શું લખી શકીએ? મુન્નુની બહેન અથવા તો ભાઈ જે કોઈ હોય, મુન્નુની બહેન અથવા તો ભાઈ મુન્નુ કરતા 2 વર્ષ નાની છે અથવા તો નાનો છે. તો આ શું થઈ ગયું આપણા માટે? x - 2. આ x - 2 નું આપણે શું સ્વરૂપ આપ્યું કે મુન્નુની બહેન અથવા તો ભાઈ મુન્નુ કરતા 2 વર્ષ નાનો છે અથવા તો નાની છે, એટલે x - 2. આ મુન્નુની ઉંમર મુન્નુ કરતા 2 વર્ષ પણ નાનો હોય તો નાનો ભાઈ બહેન જ હોય. એવી જ રીતે x + 4. તો આના વિશે આપણે વિચારી શકીએ મુન્નુનો મોટો ભાઈ મુન્નુ કરતા 4 વર્ષ મોટો છે એવું આપણે લખી શકીએ. મુન્નુનો મોટો ભાઈ મુન્નુ કરતા 4 વર્ષ મોટો છે. કારણ કે જો મારી ઉંમર x વર્ષ હોય તો અહીંયા x + 4 એટલે કે મારીથી વધારે ઉંમર હશે તો 4 વર્ષ એટલે મારી કરતા 4 વર્ષ મારા પપ્પા અથવા તો આ મુન્નુના પિતા કઈ 4 વર્ષ મોટા ન હોય. મુન્નુની માતા પણ કઈ મુન્નુ કરતા 4 વર્ષ મોટી ન હોય, બરોબર? કારણ કે બાળક અને પિતા માતા વચ્ચે 20 થી 25 વર્ષનો ગેપ હોય, એટલે કે આ ભાઈ બહેન હોવા જોઈએ. તો આપણે આ લખી શકીએ કે મુન્નુનો મોટો ભાઈ અહીંયા +4 છે એટલે મોટો જોઈએ. તો મુન્નુનો મોટો ભાઈ મુન્નુ કરતા 4 વર્ષ મોટો છે એવું આપણે અનુમાન કહી શકીએ. હવે આપણને જો અહીંયા આપ્યું છે છેલ્લું 3x + 7. આ શું દર્શાવે? તો આપણે અહીંયા લખી શકીએ કે મુન્નુના પિતાની ઉંમર મુન્નુની ઉંમર કરતા મુન્નુની ઉંમરના 3 ગણાથી મુન્નુની ઉંમર કરતા 3 ગણાથી 7 વધારે છે. સમજાય છે કે મુન્નુના પિતા છે તો આ x એટલે મુન્નુની ઉંમર. તો કે મુન્નુના પિતાની ઉંમર, કારણ કે આ જો 3 ગણા અને 7 તો આટલો ડિફરન્સ ભાઈ બહેન વચ્ચે ન હોય. આટલો ડિફરન્સ ક્યારે હોય? તો કે માતા પિતા વચ્ચે 25-30 વર્ષનો ગેપ હોય, એટલે કે આપણા માતા પિતા અને આપણી વચ્ચે એટલો ગેપ હોય. તો આપણે અહીંયા લખી શકીએ મુન્નુના પિતાની ઉંમર મુન્નુની ઉંમરના 3 ગણાથી 7 વધારે છે, એટલે કે 3x + 7. એ આપણને જો રકમમાં આપેલું છે. તો બસ આપણે આ લખવાનું હતું શું દર્શાવે છે એ કહેવાનું. એટલે કે
વિધાન તૈયાર કરીશું. એવી જ રીતે દાખલા નંબર બીજો આપેલો છે. આજે શાળાની ઉંમર y વર્ષ છે, એટલે કે જે ચાલુ વર્ષ છે ત્યારે શાળાની ઉંમર કેટલી છે? તો y વર્ષ આપણને આપેલું છે. ભવિષ્યની અને ભૂતકાળની ઉંમર વિશે વિચારો. એટલે કે શાળાની ભવિષ્યની અને ભૂતકાળની ઉંમર વિશે આપણે વિચારવાનું છે. કેના આધારે? તો જો આપણને આ 1 2 3 અને 4 રકમ આપેલી છે જુદી જુદી. કોના વિશે? શાળા વિશે. y એટલે શું? તો કે શાળાની હાલની ઉંમર. તો y + 7 એટલે આપણે શું લખી શકીએ? કે શાળાની y + 7 એટલે 7 વર્ષ પછી શાળાની ઉંમર. 7 વર્ષ પછી શાળાની ઉંમર. બરોબર, આવી રીતે સીધું લખી શકીએ. y - 3 એટલે 3 વર્ષ પહેલાની શાળાની ઉંમર. કારણ કે માઈનસ છે એટલે પહેલા જવું પડશે. બરોબર, y + 7 હતું એટલે કે પછી, એટલે આ ભવિષ્યની વાત દર્શાવે. અત્યારે તમારી ઉંમર y વર્ષ હોય તો હજી 7 વર્ષ ઉમેરો. બરોબર, એટલે કે ભવિષ્યની વાત થઈ. તો આપણે શું આવે? 7 વર્ષ પછી શાળાની ઉંમર. અહીંયા માઈનસ દેખાડે છે. માઈનસ એટલે ભૂતકાળમાં. એટલે કે અત્યારે જો એની ઉંમર 10 વર્ષ હોય તો 10 - 3 લઈએ એટલે 7 વર્ષ ઉંમર થાય. એટલે 3 વર્ષ પહેલાની શાળાની ઉંમર. એવી જ રીતે y વત્તા પાછું વત્તા આવ્યું એટલે ભવિષ્યનું. તો આપણે લખી શકીએ પછી શાળાની ઉંમર. આ શું આપ્યું છે? આમાં માઈનસ આવ્યા એટલે પાછી પહેલાની. એટલે કે 2 પૂર્ણાંક 1 દુત્યાંશ એટલે 2.5 વર્ષ. આ 4.5 વર્ષ હતા, 2.5 વર્ષ. 2 પૂર્ણાંક 1 દુત્યાંશ વર્ષ પહેલા શાળાની ઉંમર. તો જો આમાં જે અહીંયા 7 હતા અહીંયા 7 લખી દે. આ 3 હતા અહીંયા 3, 4.5 હતા અહીંયા 4.5, 2.5. બાકી અહીંયા બધું સરખું જ આવે છે. વર્ષ પછી શાળાની ઉંમર, પહેલાની શાળાની ઉંમર. વત્તા હોય તો પછીની શાળાની ઉંમર, માઈનસ હોય તો પહેલાની શાળાની ઉંમર. અહીંયા વત્તા તો પછી, અહીંયા માઈનસ તો પહેલા. એટલે કે આ આપણી અભિવ્યક્તિ છે. અભિવ્યક્તિ ઉપરથી આપણે વિધાન બનાવવાનું હતું. તો આપણે આ 1 2 4 અભિવ્યક્તિ આપી દીધી. 4 અભિવ્યક્તિના વિધાન બનાવી. હવે આપણે આ 11.4 માં દાખલો છેલ્લો હતો, દાખલા નંબર 3. એમાં a b અને હવે આપણી પાસે એક છેલ્લો દાખલો છે c. ચાલો એ જોઈ લઈએ એટલે આજે આખો આ સ્વાધ્યાય 11.4 પૂર્ણ થાય. c માં શું આપેલું છે? દાખલા નંબર 3 નો c. વર્ગના n વિદ્યાર્થીઓને ફૂટબોલ ગમે છે. ફૂટબોલ ગમે છે. 2n શું દર્શાવશે? ફૂટબોલ સિવાયની બીજી રમત વિશે વિચારવાનું છે. બરોબર, આપણને એક વાક્ય આપેલું છે વર્ગના n વિદ્યાર્થીઓને ફૂટબોલ જોવું અથવા તો રમવું એ જોવું નથી પાડ્યું. ટૂંકમાં ફૂટબોલ જે રમત છે એ ગમે છે. કેટલા? તો કે વર્ગના n વિદ્યાર્થીઓને. તો એના ઉપરથી આપણે 2n અને n/2 આ બે વિશે ચર્ચા કરવાની છે. આના વિશે તમે શું કહી શકો? તો જો આમાં સરખામણી આપણે આપેલી છે કે કેટલા વિદ્યાર્થીઓને ફૂટબોલ ગમે છે, કેટલા વિદ્યાર્થીઓને ફૂટબોલ સિવાયની રમત અને કેટલા વિદ્યાર્થીઓને આ રમત ગમે છે. કુલ અહીંયા 3 રમતોની સરખામણી કરવાની. તો આ જોવો તો n 2n અને n/2 આમાં મોટું કોણ સૌથી
ફૂટબોલ ગમે છે તો 2n વિદ્યાર્થીઓને મોબાઈલમાં ગેમ રમવી ગમે છે, આપણે એવું કહી શકીએ. અથવા તો આપણે ક્રિકેટ લઈએ કે વર્ગમાં 2n શું દર્શાવશે તો વર્ગના 2n એટલે કે આ ફૂટબોલ જેટલાને ગમે છે એની કરતા 2 ગણા વિદ્યાર્થીઓને ક્રિકેટ રમવું ગમે છે. તો હવે સૌથી નાનું n/2 એટલે સૌથી નાની સંખ્યા થાય. ધારો કે હું n બરાબર 10 લઉં અત્યારે ધારો શું સંખ્યા તો 10 વિદ્યાર્થીઓને ફૂટબોલ ગમશે, 20 વિદ્યાર્થીઓને ક્રિકેટ ગમશે. તો 10/2 એટલે કે 5. તો 5 વિદ્યાર્થીઓને શું ગમશે એટલે સૌથી ઓછી સંખ્યા થઈ. તો તમે અહીંયા લખી શકો ઘરે જઈને વાંચવું ગમે કે કુલ જેટલા વિદ્યાર્થીઓ હોય એમાં હાવ એટલે હાવ ઓછા ટકાવારીમાં હોય વિદ્યાર્થીઓ કે જેને વાંચવું ગમે, લેસન કરવું ગમે. આપણે રમતની વાત કરીએ છીએ અત્યારે સૌથી ઓછી રમત કઈ થઈ ગઈ હવે આપણે રમવાની તો કે કબડ્ડી ઓછી રમાય છે. તો આપણે અહીંયા લઈ શકીએ કે n/2 એટલે કે વર્ગના n/2 જેટલા વિદ્યાર્થીઓને કબડ્ડી રમત ગમે છે. તો હવે આપણે વિધાન લખવાના છે અભિવ્યક્તિના. તો વર્ગના n વિદ્યાર્થીઓને ફૂટબોલ ગમે છે તો 2n શું દર્શાવશે તો આપણે લખી શકીએ કે વર્ગમાં આ શેના માટે લખું છું 2n માટે વર્ગમાં જેટલા વિદ્યાર્થીઓને ફૂટબોલ ગમે છે તેનાથી બમણા અથવા તો 2 ગણા તેનાથી બમણા વિદ્યાર્થીઓને ક્રિકેટ પસંદ છે. આપણે આવું લખી શકીએ ક્રિકેટ પસંદ છે. આ સરખામણી થઈ કોની ફૂટબોલ અને ક્રિકેટની. તો તમને અહીંયા આપણે n વિદ્યાર્થીઓ આવ્યા હતા અહીંયા 2n એટલે n કરતા 2 ગુણ્યા n ડબલ સંખ્યા થાય એટલે વધારે થાય. તો આપણે કે ક્રિકેટનું ઉદાહરણ લીધું અહીંયા કોઈ પણ રમતનું ઉદાહરણ તમારી રીતે લઈ શકો. એટલે કે વર્ગમાં જેટલા વિદ્યાર્થીઓને ફૂટબોલ ગમે છે એના કરતા 2 ગણા વિદ્યાર્થીઓને ક્રિકેટ પસંદ છે. અને n/2 એટલે બીજું શું લખી શકીએ આપણે તો વર્ગમાં કબડ્ડીની રમતને પસંદ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા ફૂટબોલ ગમાડનાર વિદ્યાર્થીઓ કરતા ફૂટબોલ પસંદ કરનાર ફૂટબોલ પસંદ કરનાર વિદ્યાર્થીઓ કરતા અડધી છે. અડધી શા માટે તો કે અહીંયા n આપો છે અહીંયા n/2 એટલે કે n ના બે સરખા ભાગ. તો આપણે લખી શકીએ કે વર્ગમાં કબડ્ડીની રમતને પસંદ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા ફૂટબોલ પસંદ કરનાર વિદ્યાર્થીઓ કરતા અડધી છે. એટલે કે જેટલા લોકો ફૂટબોલ પસંદ કરે છે એના કરતા કબડ્ડીની રમત પસંદ કરનારા વિદ્યાર્થીઓ કેવા છે n/2 એટલે કે n ના છેદમાં 2. તો આપણે આ 2 વિશે આવું કંઈક લખી શકીએ. બરોબર છે. તો આજે આપણું સ્વાધ્યાય 11.4 એમાં દાખલા 1, 2 અને 3 આ સમગ્ર આપણું સ્વાધ્યાય પૂર્ણ થાય છે. તો આજનું જે હોમવર્ક છે આપણું એ રહેશે આપણું બીજગણિત એમાં સ્વાધ્યાય 11.4 દાખલા નંબર 1, દાખલા નંબર 2 અને દાખલા નંબર 3 એકવાર લખો અને આની રીત તમારે બને ત્યાં સુધી
જાતે લખવાના અથવા તો એકવાર વિડિયો જોયા પછી જાતે ગણવાની ટ્રાય કરવાની જેના કારણે આપણે સ્વ અધ્યયન થાય. તો આપણું આ સ્વાધ્યાય 11.4 પૂર્ણ થાય છે.